ब्रह्मनाद। नमस्कार, श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर में अमदावाद थी हूँ डॉक्टर नीरव शाह। આપણે ધોરણ 10 ના ગણિત વિષયના વર્ષ 19-20 ના પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ એનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે સ્વાધ્યાય 4.3 એનો દાખલા નંબર પહેલો એ જોયો। દાખલા નંબર પહેલાની જે 4 દાખલા એમાં હતા એ ચારે ચાર દાખલાના બીજ આપણે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ કર્યો। પૂર્ણ વર્ગની રીતે એનો ઉકેલ કર્યો, બરાબર। હવે એ જ ચાર દાખલા અને એ જ ચાર રકમ એનો દાખલા નંબર 2 પ્રશ્ન 1 માં આપેલ દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્ર એનો ઉપયોગ કરી, દ્વિઘાત સૂત્ર એટલે મંગળસૂત્ર, અને મંગળસૂત્ર આપણું કયું હતું? x બરાબર માઇનસ b સ્ક્વેર b માઇનસ b પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a, બરાબર। આ દ્વિઘાત સૂત્રની મદદથી આપણે ઉકેલ શોધવાનો। હવે જ્યારે મંગળસૂત્ર દ્વારા ઉકેલ મેળવવાનો હોય, છોકરો સારો છે કે નથી સારો એવું તમારે ચેક કરવું હોય તો તમારે સૌથી પહેલા શું કરવું પડે? સગુઓ, સગાવાલા ઓળખો, સગાવાલા ઓળખો, સહગુણકો ઓળખો, બરાબર। સગાવાલાની તપાસ તો કરવી પડે ને, હું આ દારૂડિયા હોય તો ના ચાલે ને, કે ચાલે? તું તાર બેન ને કેવા ઘરમાં નાખે? સારા એટલે હા, વ્યસન ના હોય એવા। તું તાર શું, તાર માસી થાય, કોઈ થાય, કાકી થાય, તો પછી ખબરદાર જો અડું ગયો દાંત તોડ નાખીશ સાલા। ચલો, તો દ્વિઘાત સૂત્રની મદદથી આપણે દાખલાનો ઉકેલ લેવાનો છે। તો એના માટે આપણે શું કરવાનું? તો કે રકમ છે આપણી 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3 બરાબર 0। એને શું કરવાનું? પ્રમાણિત સ્વરૂપ સરખાવો। તો પ્રમાણિત સ્વરૂપ આપણું ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0। એટલે સ્ટેપ નંબર 1 માં પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો। સ્ટેપ નંબર 2 શું કરવાનું? તો કે સગુઓ, સહગુણકો ઓળખો। a બરાબર કેટલા? તો કે 2, b બરાબર તો કે -7 અને c બરાબર તો કે +3। અહીંયા આ માઇનસ અને વત્તા આ બોલવાની ટેવ એટલા માટે પાડવાની કે જ્યારે આપણે લખીશું ને ત્યારે આપણા મગજમાં એ જ રીતે આવશે, બરાબર? કારણ કે ત્યાં આગળ બોલવાનું નથી। એક્ઝામમાં તમે એમ કહો 2x નો વર્ગ ઓછા 7x વત્તા 3 બરાબર 0, એને તમે a બરાબર 2, b બરાબર -7, c બરાબર 3 આવી રીતે તે એક્ઝામમાં મોટે મોટેથી બોલીને કરશો તો નહીં ચાલે, ત્યાં નહીં ચાલે। એના માટે આપણે અત્યારે તૈયાર થવાનું, બરાબર? હવે સ્ટેપ નંબર 3 તો b² - 4ac આ શું છે? b² - 4ac, આ b² - 4ac ને આપણે શું કહેતા હતા? b² - 4ac
એ આપણે શોધવાનું છે ને, એને શું કહેતા હતા? હા, શક્યતા. જો સગુઓ પછી કોણ હતી? શક્યતા. b² - 4ac < 0 > 0 અને = 0. તો શક્યતા. તો આથી b² - 4ac બરાબર b² એટલે 7 -7 નો વર્ગ બરાબર 4 * a એટલે 2 ગુણ્યા c એટલે 3, તો 4 × 2 × 3. તો આના પછીનું સ્ટેપ આવશે 7 નો વર્ગ એટલે 49 ઓછા 4 × 2 4 × 8 8 તરી 24 49 ઓછા 24 તો કેટલા આવશે? વત્તા 25 જવાબ આવશે. તો હવે એના પછીનું સ્ટેપ શું લખ્યું છે? દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત સૂત્ર કે મંગળ સૂત્ર, શું લખ્યું છે? શક્યતા પછી અરે એના પછી જોને કંઈક લખે આ રીતો જાડી ના પાડે છે. આ બરાબર તો છે, તો પણ ના કેમ પાડે છે? તારી માની એકની એક. તો દ્વિઘાત સૂત્ર, હવે આપણે દ્વિઘાત સૂત્ર દરેક વખતે આપણે બધા બોલીશું, બરાબર? તો x બરાબર -c પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a. આ આપણું મંગળ સૂત્ર છે, એટલે દ્વિઘાત સૂત્ર છે. હવે આપણી જે રકમ છે બધી abc ની, એ અંદર મૂકી દો. તો -7, કારણ કે b બરાબર -7 છે, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં -7 નો વર્ગ -4 * 2 * 3 આખાના છેદમાં 2 * 2. બરાબર? હવે આને સાદુરૂપ આપો તો શું આવશે? માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે +7 પ્લસ ઓર માઇનસ. બરાબર? હજી આનું સ્ટેપ જે છે, આના પછીનું સ્ટેપ એ અહીંયા આગળ હું લખું છું. એટલે 7 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 49 - 24 ભાગ્યા 4. બરાબર? હવે આ અહીંયા 25, એટલે આના પછી સ્ટેપ આ આવ્યું. તો 7 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 25 ભાગ્યા 4. હવે આ વર્ગમૂળમાં 25 છે, વર્ગમૂળમાં 25, એને તમે આ રીતે લખી શકો. તો કે 7 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 5 નો વર્ગ ભાગ્યા 4. હવે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે હવે આના પછીનું સ્ટેપ તમારું આવે x બરાબર 7 પ્લસ ઓર માઇનસ 5 ભાગ્યા 4. તો કશું નહીં કરવાનું, આના પછીનું સ્ટેપ પાછું અહીંયા આગળ લખવાનું. એક વખત લખો x બરાબર 7 + 5 ભાગ્યા 4, હા, અથવા બીજી વખત લખો 7 ઓછા 5 ભાગ્યા 4. 7 + 5 એટલે તો કે 12 ભાગ્યા 4. એનો જવાબ આવશે x બરાબર 3. એટલે આના પછી આ લખવાનું, બરાબર? અથવા 7 માંથી 5 જાય એટલે 2 ભાગ્યા 4. તો આના પછીનો જવાબ આવશે 1/2, એટલે x બરાબર 1/2. તો આમ આપેલ સમીકરણના બીજ 3 અને 1/2 છે. બરાબર? આપણે શું કરવાનું? સ્ટેપ યાદ રાખવાના. પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ના હોય તો ફેરવવાનું, હોય તો એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈ દેવાનું. બરાબર? તો હવે બીજો દાખલો છે, એનો બીજો 2x નો વર્ગ વત્તા x ઓછા 4 બરાબર 0. સ્ટેપ નંબર 1, પ્રમાણિત સ્વરૂપ સરખાવો ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાયા એટલે સગુઓ, બધા સગુ ઓળખો. a બરાબર 2, b બરાબર 1 અને c બરાબર -4. સ્ટેપ નંબર 3, શક્યતાઓ. તો b² - 4ac બરાબર 0 છે, < 0 કે < 0? આ શું કરે? તો એની અંદર કિંમતો મૂકો. b² એટલે 1 નો વર્ગ -4 * 2 * -4. તો 1 નો વર્ગ એટલે 2, અરે 1 નો વર્ગ એટલે 1,
1 માઇનસ 4 એટલે 4 દુ 8 અને 8 ચોક 32, પણ આ માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે, પ્લસ 32, તો 32 વત્તા 1 કેટલા થશે? તો કે 33. તો 33 એ ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0? તો કે ગ્રેટર ધેન 0. 33 એ ગ્રેટર ધેન 0. અને આપણને ખબર છે કે જ્યારે ગ્રેટર ધેન 0 આવે ને ત્યારે વિકલ્પ એટલે બીજ હોય, નહીં તો ના હોય. બરાબર, બીજ હોય ને તો જ શોધવાના, નહીં તો નહીં શોધવાના. સ્ટેપ નંબર 4, દ્વિઘાત સૂત્ર. આપણું દ્વિઘાત સૂત્ર શું છે? x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a. એની અંદર આપણી કિંમતો મૂકો. માઇનસ બી એટલે માઇનસ કૌંસમાં 1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 નો વર્ગ માઇનસ 4 ઇન્ટુ 2 ઇન્ટુ માઇનસ 4 આખાના છેદમાં 2 ઇન્ટુ 2. સાદુરૂપ આપો. માઇનસ 1 પ્લસ ઓર માઇનસ, હવે આ આખાને સાદુરૂપ આપતા વર્ગમૂળમાં 33, બરાબર, વર્ગમૂળમાં 33 ભાગ્યા 4. એક વખત વત્તા એક વખત ઓછા, બરાબર, એક વખત વત્તા એક વખત ઓછા. તો આના પછીનું સ્ટેપ અહીંયા આગળ આવ્યું એટલે આ રહ્યું, અહીંયા આગળ આવી જ ગયું આ સ્ટેપ સીધું, બરાબર. અહીંથી આમ, અહીંથી આમ અને અહીંથી આમ. x બરાબર -1, x બરાબર -1 વત્તા વર્ગમૂળમાં 33 ભાગ્યા 4, અથવા x બરાબર -1 ઓછા વર્ગમૂળમાં 33 ભાગ્યા 4, બરાબર. તો આ પ્રમાણે આપણને આ બે બીજ મળી ગયા. તો જવાબ ડી. તો બીજ આપેલ સમીકરણના બીજ -1 પ્લસ વર્ગમૂળમાં 33 ભાગ્યા 4 અને -1 માઇનસ વર્ગમૂળમાં 33 ભાગ્યા 4 મળે. દાખલા નંબર 3. તમે જુઓ, ચારે ચાર દાખલાની રકમ એ તમારા પહેલા દાખલાની જ રકમો લીધી છે. 4x નો વર્ગ વત્તા 4 ગુણ્યા વર્ગમૂળમાં 3x વત્તા 3 બરાબર 0. સ્ટેપ નંબર 1, પ્રમાણિત સ્વરૂપ સરખાવો. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. સગુઓ ઓળખો. a બરાબર 4, b બરાબર 4 ઇન્ટુ વર્ગમૂળમાં 3 અને c બરાબર 3, બરાબર. શક્યતા b સ્ક્વેર માઇનસ 4ac, તો b સ્ક્વેર એટલે 4 ઇન્ટુ વર્ગમૂળમાં 3 એનો વર્ગ માઇનસ 4 ઇન્ટુ 4 ઇન્ટુ 3. સાદુરૂપ આપો તો 4 નો વર્ગ એટલે 16 ગુણ્યા 3, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થાય, માઇનસ 4 ચોક 16 અને 16 તરી 48, બરાબર. હવે આ બે 16 તરી 48, 48 માઇનસ 48 કેટલા થશે? તો બી સ્ક્વેર માઇનસ 4ac એ 0 થયા. 0 હોય એટલે ત્યાં સુધી એનો વિકલ્પ એટલે બીજ મળે, બરાબર. બીજ મળે તો જ શોધવાનું. તો દ્વિઘાત સૂત્ર, જેને આપણે શું કહીએ છીએ? કોણ પહેરે? પરણેલી સ્ત્રી. હા, જો બૈરું બોલ્યો ને હવે, તો સાલા તારું બૈરું ક્યારેય નહીં આવે. તો આવશે ને તો ભગાડી લેજે, કહી દેજે. અને અમને તો ખબર જ છે, એનું ઘર ભર બધું જોયેલું જ છે, બરાબર. તો દ્વિઘાત સૂત્ર આપણું શું છે? x બરાબર આપણા જે કિંમતો છે મૂકો. -4√3 પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર એટલે
4√3 નો વર્ગ માઇનસ 4 into 4 into 3 ભાગ્યા 2 into 4 બરાબર. તો હવે શું થશે? -4 વર્ગમૂળમાં 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 48 માઇનસ 48 ભાગ્યા 2 ગુણ્યા 4. હવે આ 0 થઈ ગયા એટલે આના પછીનું સ્ટેપ આવી ગયું. -4 into વર્ગમૂળમાં 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 0 ભાગ્યા 2 into 4. હવે શું કરવાનું? તો આ 4 અને 4 ઉડી જશે. 4 અને 4 ઉડી જશે તો તમારો જવાબ આવશે 3/2 માઇનસ. બરાબર. હવે પ્લસ ઓર માઇનસ નીકળી ગયો એટલે ખાલી માઇનસ જ આવશે. તો x બરાબર -3/2 અથવા x બરાબર -3 વર્ગમૂળમાં 3/2 એટલે એક જ કિંમત આવશે. x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3/2. તો બીજ આમ આપેલ સમીકરણના બીજ માઇનસ વર્ગમૂળમાં 3/2 અને માઇનસ વર્ગમૂળમાં 3/2 સેમ બીજ, કારણ કે શૂન્ય હોય એટલે બીજ સમાન. શૂન્ય હોય એટલે બીજ સમાન. બરાબર. અને શૂન્ય ના હોય, લેસ ધેન હોય તો બીજ મળે જ નહીં. અને ગ્રેટર ધેન હોય તો બે અલગ અલગ બીજ મળે, સરખા તો મળે જ નહીં. બરાબર. એ રીતે ચોથો દાખલો છે 2x નો વર્ગ વત્તા x વત્તા 4 બરાબર 0. શું કરવાનું? પ્રમાણિત સ્વરૂપ સરખાવો. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવું હોય તો સબુઓ ઓળખો. a બરાબર 2, b બરાબર 1, c બરાબર 4. શક્યતાઓ તપાસો. b² - 4ac તો b² એટલે 1 નો વર્ગ માઇનસ 4 into 2 into 4. તો સાદુરૂપ આપો તો 1 માઇનસ 4 દુ 8 ચોક 32. 1 માઇનસ 32 તો -31. -31 જે લેસ ધેન 0 છે. બરાબર. માઇનસ છે તો d આપેલ દ્વિઘાત એટલે બીજ આપેલ દ્વિઘાત સમીકરણ માટે b² - 4ac લેસ ધેન 0 હોવાથી આપેલ સમીકરણના વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. વાસ્તવિક બીજનું કોઈ અસ્તિત્વ નથી. બરાબર. હવે તમે દાખલો પહેલો જુઓ. દાખલા પહેલાનો ચોથો જુઓ અને એ બધાના જે જવાબ છે ને એ જવાબ તમે મેચ કરો. સેમ આયા તો પૂર્ણ વર્ગની રીતે ઉકેલ કરશો તો પણ જવાબ સેમ આવશે. અવયવીકરણની રીતે કરશો તો પણ સેમ આવશે. અને દ્વિઘાત સૂત્રની મદદથી કરશો તો પણ બીજ કેવા આવશે? તો આનુવંશિકતા આવી જ નહીં. આનુવંશિકતા આવી જ નહીં. માણસનો છોકરો માણસ જેવો જ હોય, થોડી હરણ જેવો હોય. હે તોય આપણે કોકના છોકરાને એમ કે સાલા ગધેડા જેવા, સાલા વાંદરા જેવા. હે સિંહ જેવો છોકરો છો પસંદ કર્યો છે ને, સિંહ જેવો છોકરો. સિંહ ની જોડે માણસની છોકરી પરણાઈ જાય ને. ભોળી ગાય છે બિચારી. દત્ત માટે જે છોકરી પસંદ કરી ભોળી ગાય છે. તમારા દત્ત ને ગાય જોડે એવું ના હોય. એવું હોય ના. માણસનો છોકરો માણસ જેવો છે. બરાબર. તો એવી રીતે અહીંયા ઉકેલ કોઈ પણ રીત હોય ઉકેલ તો સેમ જ મળે. એને આપણે આપણા ભણવાના સાથે જોડીએ. તમે મોટેથી વાંચો, લખીને વાંચો, મનમાં વાંચો, એકલા બેસીને વાંચો, જોડે બેસીને વાંચો. બરાબર. છેલ્લે બધાને શું જોઈતું હોય? પરિણામ. બરાબર.
પરિણામ તમે અહીંયા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કે 5 વાગ્યા સુધી તમે મહેનત કરો છો એ હું જાણું છું અને તમે જાણો છો. તમારા સિવાય અહીંયા કોઈ એવું છે કે જેને ખબર હોય અહીં આગળ આ લોકો હવારથી આટલું બધું કરે છે? કોઈને ખબર નહીં. એ લોકોને શેમાં રસ છે? તમે શું કરો છો એમાં રસ નથી, તમે શું મેળવો છો ને એમાં રસ છે. તો આપણે છેલ્લે અંતિમ લક્ષ્ય તો એમને પરિણામ આપવાનું જ છે, રિઝલ્ટ આપવાનું. અહીં બેસી રહેવાથી પંચાયત કરવાથી રિઝલ્ટ આવશે? અજીતના ખોળામાં બેસી રહેવાથી અજીત તારા ખોળામાં બેસી રહે તો એનાથી પરિણામ આવશે? એનાથી લોકો 4 દાડા એમ કહે છે બેયની જોડી બહુ સરસ છે, બેયની જોડી બહુ સરસ છે, પણ હારા બંને નકટા નીકળ્યા. મેં અમદાવાદ ભણવા મૂક્યા, આટલો ખર્ચો કર્યો અને તોય પરિણામ તકે શૂન્ય. અહીં એના કરતા જીભાઈપુરામાં હતા તોય હારા માર્ક આવતા હતા. પણ આજે તમને પોતાને એવો આમ અંદરથી એવું થતું હશે કે સાલું ત્યાં આગળ જે અમારા માર્ક આવતા હતા ને એ અમારા નતા, એ તમને સાહેબો આપતા હતા. તમારા એકચ્યુઅલ માર્ક એ હતા જ નહીં. હતા? તમે પરીક્ષામાં શું લખતા હતા? આમ દિલ પર હાથ રાખીને સાચે સાચું કહેવાનું કે આપણે પરીક્ષામાં શું લખીને આવતા હતા અને આપણને કેવા માર્ક મળતા હતા. બરાબર? એ છે અહીંયા જે છે. કારણ કે 10મા ધોરણમાં કોઈ નીરવ ગુરુજી માર્ક આલવા આવવા નહીં. તો પેલા લોકો તપાસવાના જે નીરવ ગુરુજી ઓળખતા નથી. બરાબર? એ લોકો તપાસવાના છે, એ માર્ક મૂકવાના છે. તો આ જે માર્ક આવશે એ તમારા ઓરિજિનલ માર્ક. ભલે તમને લોકો એમ કહેતા બહુ હોશિયાર હો, બહુ હોશિયાર, પણ કેટલા શિયાળ હોય આપણને જ ખબર. તો મૂળ વિષયથી ભટક્યા વગર આપણે આપણું કામ કરીએ. કેટલી થઈ? 22. દાખલા નંબર 3. નીચેના સમીકરણના બીજ શોધો. હવે જો વિજ્ઞાનમાં આપણે બીજ શોધવા જતા હતા, સારું બીજ ક્યાં મળે? અત્યારે આપણે ખેતરમાં કંઈક સારું આમ ગઈ વખત કરતા વધારે પાક મેળવવો હોય તો સારું બિયારણ શોધવા જઈએ ને, ખાતર બિયારણ સારું શોધવા જઈએ ને. દુકાને દુકાને ફરીએ કે નહીં? આ અમારો મુરતિયો 4 વીઘાનો છે, એના માટે કંઈક સારું બિયારણ હોય તો જોજો, કયું ચાલશે? આ ગોરાડું માટી વાળું છે, આ કાળોતરી માટી વાળું છે, આ પેલી ભંઠિયા વાળી, પેલી અંદર કરકર આવે શું, મૈડિયાવાળી માટી વાળું, મૈડિયાવાળી માટી વાળું છે. બરાબર? તો એમાં દરેક જમીનમાં અલગ અલગ બીજ. હવે મૈડિયાવાળીમાં તમે ફૂલો નાખો ક્યારેય ના થાય બિચારા. એના માટે ગોરમટીને જ જોઈએ, કાળીને જ જોઈએ. બરાબર? હવે તમે એમાં નાખી દીધું તો લોચો પડી જાય ને. અને આમાં ફૂલો થતા હોય તો એમાં તમે જાર ને બાજરી ને બધું કરી નાખ્યું તો પથારી ફરી જાય. બરાબર? તો એવું કરવું નહીં. અહીંયા મકાઈ જ થતી હોય તો તમે શેરડી નાખી દીધી, કોઈ દાડો ના થાય. તો બીજ બરાબર શોધવાના. આપણે હવે બીજ શોધવા નીકળવાનું છે, પણ શેના? અરે દ્વિઘાત સમીકરણના, દાખલાના નહીં. દાખલા તો આગળ આયા, દ્વિચલમાં આયા, બહુપદીમાં આયા, યામ ભૂમિતિમાં આયા, વાસ્તવિક સંખ્યામાં આયા. શેના? દ્વિઘાત સમીકરણ. ચાલો ત્યારે હવે અહીંયા 2 પ્રકારના દાખલા છે. એક દાખલાની રકમ છે x - 1/x બરાબર 3. હવે જ્યારે તમને આગળ કીધું છે કે આવા પ્રકારનું હોય ને તો આ એક તો પ્રમાણિત સ્વરૂપ નથી, તો શું કરવાનું? પ્રમાણિત સ્વરૂપ નથી તો શું કરવાનું? તો કે પ્રમાણિત સ્વરૂપ ફેરવો.
પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો તો શું કરવાનું? તો કે લસા લેવાનો. તો કે શું કરવાનું? આખાની નીચે x, અહીંયા x ની જોડે x ગુણાઈ જાય, -1 બરાબર. અહીં 3 ની જોડે આ x અહીંયા આગળ ઉપર જતો રહેશે. તો હવે શું થયું? તમારું x² - 1 બરાબર 3x. આવો જવાબ આવશે. બરાબર. હવે આને બધા પદ આ બાજુ લાવી દેવાના. બરાબર. બધા પદ આ બાજુ આવી જાય એટલે પ્રમાણિત સ્વરૂપમાં હવે ફેરવાઈ ગયું. x² - 3x - 1 બરાબર 0. હવે શું કરવાનું? તો કે પ્રમાણિત સ્વરૂપ સરખાવો. એટલે આ સ્ટેપ નંબર 1, અહીંયા સ્ટેપ નંબર 2. પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે ax² + bx + c બરાબર 0. તો કે હવે સરખાયા પછી શું કરવાનું? તો કે સગુઓ બધા સગાવાલા શોધો. a બરાબર 1, b બરાબર અને c બરાબર હા. હવે શક્યતાઓ શોધો. વિકલ્પ છે કે નહીં? તો b² - 4ac બરાબર -3 નો વર્ગ -4 × 1 × -1. સાદુરૂપ આપો. -3 નો વર્ગ એટલે 9, -4 એટલે માઇનસ પ્લસ થઈ જશે, +4. તો 9 + 4 કેટલા થશે? 13. અને 13 કેવા છે? ગ્રેટર ધેન 0. હવે ગ્રેટર ધેન હોય તો વાસ્તવિક બીજ મળે. મળે ને કે ના મળે? આ તો મરવા દો તારે. તો કે હવે દ્વિઘાત સૂત્ર એટલે કે મંગળસૂત્ર આપણું શું છે? x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a. કિંમતો મૂકો. -b એટલે -3 એટલે -3 ± વર્ગમૂળમાં -3 નો વર્ગ -4 × 1 × -1 ભાગ્યા 2 × 1. બરાબર. હવે આને સાદુરૂપ આપો. માઇનસ પ્લસ થઈ ગયા, પ્લસ થઈ ગયા તો +3 ± હવે વર્ગમૂળમાં અહીંયા 9 માઇનસ પ્લસ એટલે 9 + 4 ભાગ્યા 2. બરાબર. તો આના પછીનું સ્ટેપ આવશે x બરાબર 3 ± વર્ગમૂળમાં 13 ભાગ્યા 2. તો હવે હા એટલે વર્ગમૂળમાં 2 આપણે અહીંયા આવી ગયું ને. આ રહ્યું તમારું આ સ્ટેપ આવ્યું ને. તો આથી આમ આપેલ સમીકરણના બીજ 3 + વર્ગમૂળમાં 13 ભાગ્યા 2 અને 3 ઓછા વર્ગમૂળમાં 13 ભાગ્યા 2, એક વખત વત્તા એક વખત ઓછા એવી રીતે મળે. હવે નીચેના સમીકરણના બીજ શોધવાના છે. તો અહીંયા આપણને સમીકરણ આપેલું છે 1/x + 4 -1/x - 7 બરાબર 11/30, જ્યાં x does not equal to -4 - 7 અરે -4 + 7. x જે છે એ -4 નથી અને +7 પણ નથી. બરાબર. તો અહીંયા શું કરવાનું? સિમ્પલ લસા લેવાનો છે. એટલે આ બાજુની સાઈડે તમારે આ સમીકરણ તમારું પ્રમાણિત સ્વરૂપમાં નથી તો સ્ટેપ નંબર 1 શું આવશે? પ્રમાણિત સ્વરૂપ ફેરવો. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે તમારે લસા લેવાનો. લસા લેશો તો એટલે આ x - 7 છે એ ઉપર ગુણાઈ જશે અને x + 4 છે આ બાજુ ઉપર ગુણાઈ જશે. એટલે x - 7 - x + 4 છેદમાં x + 4 × x - 7 બરાબર 11/30. સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપતા તમારું સ્ટેપ આવશે x - 7 - x, x - 7 - x -4 છેદમાં x. હવે આ x + 4 અને x - 7 આ શેનું અવયવ છે? તો અહીંયા તમારે આનું પણ સાદુરૂપ આ રીતે આપવું પડશે. x × x - 7 અને +4 × x - 7 બરાબર 11/30.
હવે આમાં ઉપર જે હતા એમાંથી x અને x ઉડી ગયા, 7 અને 4 11 થયા પણ એ માઇનસ થઈ ગયા. આને સાદુરૂપ આપતા તમને આના પછીનું સ્ટેપ એટલે -11 ભાગ્યા x નો વર્ગ -7x વત્તા 4x -7 ચોક 28 બરાબર 11/30. હવે આ 7 અને 4 તો -3x થઈ ગયા એટલે આના પછીનું સ્ટેપ આપણને મળ્યું આ -11 છેદમાં x² -3x -28 બરાબર 11/30. બરાબર. હવે શું કરવાનું છે તો આ 11 અને 11 બંને બાજુ છે એટલે ઉડી ગયા. સ્ટેપ તમારું -1 છેદમાં x² -3x -28 બરાબર 1/30. બરાબર. હવે શું કરવાનું ક્રોસ ગુણાકાર. બરાબર. આ 30 આ બાજુ જતા રહે એટલે -30 થઈ ગયા અને આ આખું પદ આ બાજુ જતા રહે એટલે x² -3x - 28. આ 30 જે છે એ આ બાજુ જતા રહે, આ 30 આ બાજુ જતા રહે એટલે વત્તા થઈ જશે. તો એના પછીનું સ્ટેપ x² -3x -28 વત્તા 30 બરાબર 0. હવે 28 અને 30 ની અંદરથી સાદુરૂપ આપીએ એટલે આપણને મળે x² વત્તા 3 અરે x² ઓછા 3x વત્તા 2. આવું આપણને પ્રમાણિત સ્વરૂપ મળ્યું. એટલે આપણું સ્ટેપ પહેલું અહીંયા પૂરું થયું. બીજામાં હવે શું કરવાનું તો કે પ્રમાણિત સ્વરૂપ સરખાવો. તો પ્રમાણિત સ્વરૂપમાં હવે એટલે પહેલું કામ શું કરવાનું, સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ના હોય તો ફેરવવાનું અને હોય તો એને સરખાવવાનું. બરાબર. ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. બરાબર. હવે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈએ એટલે સગુઓ શોધો. બરાબર. તો a બરાબર 1, b બરાબર -3, c બરાબર 2. શક્યતાઓ વિચારો, બીજ મળશે કે કેમ. તો b² - 4ac બરાબર -3 નો વર્ગ વત્તા 4 × 1 × 2 બરાબર 1. કેવી રીતે આયા તો કે 3 નો વર્ગ એટલે 9 અને -4 દુ 8. 9 માંથી 8 જાય એટલે જવાબ આવે 1 અને 1 એ ગ્રેટર ધેન 0 છે. ગ્રેટર ધેન 0 હોય એટલે બીજ મળે. હવે બીજ મળે તો જ આપણે દ્વિઘાત સૂત્ર કે મંગળ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો દ્વિઘાત સૂત્ર x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² -4ac ભાગ્યા 2a. કિંમતો મૂકો. -3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં -3 નો વર્ગ -4 × 1 × 2 ભાગ્યા 2 × 1. બરાબર. તો હવે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે +3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 9 - 8 ભાગ્યા 2. બરાબર. 9 - 8 એટલે 1 એટલે આના પછીનું સ્ટેપ આ મળ્યું 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 ભાગ્યા 2. બરાબર. તો આ સ્ટેપ મળી ગયું. હવે 1 નું વર્ગમૂળ 1 જ થાય. બરાબર. તો x બરાબર 3 પ્લસ ઓર માઇનસ 1 ભાગ્યા 2. અહીંયા હવે x બરાબર એક વખત તમારે 3 વત્તા 1 ભાગ્યા 2 કરવાના છે અથવા બીજી વખત 3 ઓછા 1 ભાગ્યા 2 કરવાના છે. જ્યારે તમે 3 વત્તા 1 કરો એટલે 4 ભાગ્યા 2 આવે તો એનો જવાબ આવે 2 અને 3 ઓછા 1 તો 2 ભાગ્યા 2 તો એનો જવાબ આવે 1. તો એક વખત x ની કિંમત આવે છે 2 અને એક વખત x ની કિંમત આવે છે 1. તો આપણા બીજ જે છે આમ આપેલ સમીકરણના બીજ 2 અને 1 છે. અહીંયા આગળ નોંધ લેવાની અહીંયા અવયવીકરણની રીત ખૂબ જ સરળ પડે. એટલે અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું, આ જ દાખલો આ લખ્યું છે એટલે તમારે એવું ગણી જ લેવાનું ધ્યાનમાં, આ દાખલો પરીક્ષામાં અવયવીકરણની રીતે પણ પૂછી શકે છે. તો અવયવીકરણની રીતે પૂછે ત્યારે તમારે શું કરવાનું, તો તમારે પહેલા તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને આટલે સુધી બી સ્ટેપ સુધી તો લાવવાનું જ. આ બી સ્ટેપ પછી મધ્યમ પદના અવયવ પાડી નાખવાના
અને એ રીતે તમે જવાબ લાવો તો પણ જવાબ તો આનો જ રહેશે, કારણ કે બીજ બદલાશે. માણસના બચ્ચા માણસ જ કહેવાશે. અન્ડરસ્ટેન્ડ કે બસ સ્ટેન્ડ? હા, એ તો બસ સ્ટેન્ડ. હો, હવે દાખલા નંબર 4 5 6 7 8 9 10 11 આટલા દાખલા છે. એ દાખલા આપણે જમીને પછી લઈશું.